પેલા આવશે, જે લોકો આડા બોલશે ને પેલા લેવામાં આવશે, કોઈનું સાંભળવામાં નહીં આવે, કારણ કે કઈ કામ કરીને અડચણ તો આવે જ, અને અડચણ વગર કોઈ કામ થતું નથી. તો ફાઇનલી ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણો આજનો બ્લોગ થાય છે લિફ્ટ થી સ્ટાર્ટ. રેડી થઈ ગયા છીએ અને 6 વાગી ગયા છે, તો ફટાફટ જઈએ છીએ હેલ્થ ક્લબ પર, અને ત્યાં જઈને આપણે સરસ મજાની ઘણી બધી ડ્યુટી છે કરશું. બીજું આજનો શું પ્લાન છે આગળ ધીરે ધીરે ખબર પડશે. તો ફટાફટથી ચાલો જઈએ આપણે ત્યાં. અમે લોકોને ખાતા પીતા વજન ઘટાડીએ છીએ. જો તમારે ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે પર મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો ફટાફટ જઈએ ન્યુટ્રિશન ક્લબ ઉપર. ઘણા બધા લોકો કંઈક ને કંઈક તકલીફ આવે છે. તમારે પણ કઈ તકલીફ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિસ્પ્લે પર મળી જશે. તો ફાઇનલી ગાઈઝ, આપણે ન્યુટ્રિશન ક્લબ થી ડાયરેક્ટ જ ફાર્મ પર આવ્યા છે, જ્યાં આપણું 2 દિવસ પછી ઇવેન્ટ છે. આ કઈ કેવા માંગે છે? યસ ગાઈઝ, હાઉ આર યુ ટુડે? અમે હવે જે ઇવેન્ટ થવા જઈ રહી છે, અદ્ભુત, અવિસ્મરણીય, અલૌકિક અને અદ્વિતીય ઇવેન્ટના સાક્ષી તમે પણ બનવાના છો. તો એની તૈયારીના ભાગરૂપે અત્યારે અમે આવ્યા છીએ. થેન્ક યુ. તો અહીંયા પ્રમ દિવસે ઇવેન્ટ છે, તો અહીંયા શું શું કઈ રીતે અરેન્જમેન્ટ કરવું એ બધું જોવા માટે આવ્યા છે. અત્યારે ફૂલ ટીમ આવ્યા છે કે પાર્કિંગ વ્યવસ્થા અહીંયા રાખવી, પાછળ રાખવી, અને કઈ કઈ રીતે શું અરેન્જમેન્ટ થશે. અને હમણાં જ આખો ફાર્મ બતાવું કે અહીંયા અમારે જે ઇવેન્ટ છે 1200 લોકોથી પણ વધારેની ઇવેન્ટ છે. તો જો તમારે આવું હોય તો તમે પણ આવી શકો છો. અને કદાચ આ વિડીયો તમે લેટ જોતા હશો તો પણ તમે અમને કોલ કરી શકો છો, કારણ કે અમારી ભવિષ્યમાં ઘણી બધી આવવાની છે. આઈ થિંક પાર્કિંગ વ્યવસ્થા અહીંયા થશે, અને જે મેઇન હોલ છે અહીંયા હોલ છે, જે અત્યારે ફૂલ ટીમ આવી છે બધું અરેન્જમેન્ટ કરવા માટે કે ક્યાંક શું કરવું એમ. તો યસ, તો આ છે અશ્વિન સર. આપણે અશ્વિન સરનું હમણાં રિઝલ્ટ સાંભળ્યું. યસ અશ્વિન સર, શું રિઝલ્ટ એવું અહીંયા આવ્યું? મેં આ ગ્રુપ સાથે જોડાઈને મેં મારું 18 કિલો વજન ઘટાડ્યું છે. અને લાઈફસ્ટાઈલને લગતી ઘણી તકલીફ હતી, જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત. અત્યારે આ ગ્રુપમાં આવીને મેં મારું 18 કિલો વજન ઘટાડ્યું છે. ફૂલ એનર્જી સાથે કામ કરી શકું છું. ખૂબ મજા આવે છે. થેન્ક યુ. થેન્ક યુ અશ્વિન સર. જે અશ્વિન સરનું રિઝલ્ટ જોયું અનબિલીવેબલ છે. તો હવે આપણે આગળ હોલ વિશે જોઈએ કેવું છે. યસ, તો કંઈક હોલ છે, અને 2 દિવસ પછી આ હોલની કંઈક અલગ જ માહોલ હશે, એમ તમને શેર કરશું ધીરે ધીરે. તો અહીંયા બધા જ આવ્યા છીએ કે કઈ રીતે અરેન્જમેન્ટ કરવું, અહીંયા કઈ રીતે કઈ વસ્તુ ક્યાં મૂકવી, ક્યાં લોકો આવશે, ક્યાં બેસશે, રજીસ્ટ્રેશન ક્યાં થશે, સિટિંગ અરેન્જમેન્ટ શું હશે. હા, સીટુ ગાદી વાળી છે એટલે વધારે કમ્ફર્ટેબલ લાગશે. હા, સ્પેશિયલ લોકો માટે સોફા પણ છે. તો જોઈ શકો છો 1200 1500 હોલ, 1200 થી 1500 લોકો બેસી શકે એવડો હોલ છે. હા, આપણી પત્રકારનું આજે જ રિઝલ્ટ લેશું. તો અહીંયા અમારી જોરદાર જબરદસ્ત ઇવેન્ટ થવાની છે, અને તમને હું તે ઇવેન્ટની થોડા પછી 2 દિવસ પછી છે એટલે એનો વિડીયો પણ તમને શેર કરીશ. તો ફાઇનલી ક્યાં શું મૂકવું એ બધું અરેન્જ થઈ ગયું છે. બધા લોકો બધી કહેવાય ને ટીમ થઈને નક્કી કર્યું છે ક્યાં શું મૂકવું, કઈ રીતે બેસવું, કેટલા ટેબલ જોશે. તો ખાસ તમે આ ઇવેન્ટમાં આવજો, મજા આવશે. અને જો તમે આ લેટ વિડીયો જોવો છો તો અમારી નેક્સ્ટ ઇવેન્ટનું ક્યારે પ્રોગ્રામ છે પૂછજો ફોન કરીને. ફાર્મનું જે કામકાજ હતું પતી ગયું છે, તો અહીંથી જવાનું છે, એક નાસ્તો કરવા જવાનું, પછી એક જગ્યાએ જવાનું છે. આ ભાઈ પેલા આવશે, જે લોકો આડા બોલશે ને પેલા લેવામાં આવશે, કોઈનું સાંભળવામાં નહીં આવે, કારણ કે કઈ કામ કરીને અડચણ તો આવે જ, અને અડચણ વગર કોઈ કામ થતું નથી. આ ભાઈ બીજા આજે દેખાય છે ને એ. તો ચાલો ફટાફટ થી જઈએ, પેલા આલુપુરી ખાવા જવાનું છે, પછી બીજું બધું કામ. આ મનીષા મેડમ છે, મનીષા મેડમ ને થેન્ક યુ. આ બધાને પર્સનલી જઈને સ્ટ્રોબેરી ખવડાવે છે, તો આ મોટી સ્ટ્રોબેરી હું લઉં છું. થેન્ક યુ મનીષા મેડમ. આપણે પછી ક્યારેક મનીષા મેડમ નું રિઝલ્ટ સાંભળીશું. એના જ ઘરવાળા છે, આ મોટું ના પતલું. તમને કોઈ મનીષા મેડમ કહેતો નથી આનો વજન ઘટાડો એમ? ગાડી થઈ ગયું, ગાડી મેં મૂકી દીધી, મને કાંઈ નહીં લઈ જતો, પણ ત્યાંથી ગ્રેન વાળા ઉચકી ગયા. થોડી વાર પેલા ગાડી લેવા જાવ, ગાડી પડી ગાડી જતી રહી છે. હવે જમીન લેવા જાઉં શાંતિથી. ખાવાની તૈયારી ચાલે છે. ખાવું ભાવશે? ખાવું તો ભાવશે. પરેશભાઈ બધી તૈયારી કરે છે, હું લઈ આવ્યો, જરાક ચેક કરીએ આપણે. ચેવડો અરે સર એમ નો હાલો, એકલે એકલે તમે ચેવડો ખાવ.
હરેશભાઈ બીજું શું ચેવડા છે? રોટલી શાક. આગળ જોયા હરેશભાઈ ડબ્બો ખોલે પછી ફાઇનલી આપણે રોટલી શાક બસ મિક્સ શાક છે, સલાડ છે, સંભારો છે, રોટલી ને થપ્પો છે અને બીજું બધું છે. તો ફાઇનલી અત્યારે ગાઈઝ ઓફિસ જવા નહીં બધા પેલા આપણે બાઇક લેવા જવાનું છે કારણ કે ઓલા લઈ ગયા છે પોલીસ વાળા, તો કે મારો જ વાક છે કે પેલા ગાડી લેવા જવાનું છે પછી ત્યાંથી જશું આપણે થોડા ક્લબ પર. ત્યાંથી આજે વિચાર્યું છે કે છાપ કાઢ 2 વાર કર્યું પણ બે વાર આવ્યું કે લેવાનો છે એમ. હવે હરેશભાઈ કે છે લઈ લ્યો, તો આજે નક્કી કરી નાખ્યું છે માય જાય થાય લઈ લેવું. 70,000 નો ખર્ચો કરી નાખી. ફાઇનલી ગાઈઝ આપણે ગાડી લેવા માટે આવી ગયા. બહુ બધી ગાડીઓ પડી છે, જોઈ શકો છો. એકવાર પેલી પકડાણી હોય પછી લેવા જ નહીં હોય તો આપણે એક ગાડી પડી છે. ફાઇનલી આપણે આ 650 ની રસીદ ભરી છે અને ડિજિટલી નથી હાલતું, ખાલી અહીં કેસ જ ચાલે છે. એકવાર આપણે વાત કરશું કે ડિજિટલી કેમ નથી હાલતું, કારણ કે મારા પાસે હતા જેના દર વખતે હોતા નથી. ઇટ્સ ઓકે, તમે કહો છો નથી એવું કંઈક છે ને, કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી આપણી રામપિયારી આવી ગઈ. બીજી વાર આપણે ભૂલ ન કરી. હાલો અહીંથી લઈને જવાનું છે આપણે ક્લબ અને વાગ્યા છે 3:15. ફાઇનલી અહીંયા ટીચિંગ હાલે છે. કઈ રીતે આપણે વિડિયો તો નહીં કે મૂક્યો તો વારો વાત દેખાવ. હવે જ્યારે વિડિયો બનાવે ત્યારે મને ને સમજાય છે તને? બોલો ભાઈ. ક્યાંય ચડાવવા નહીં. ક્યાંય ચડાવવાનું નથી. સાંભળે છે. Look at him, who is coming after long time. He is coming. Hi, how is you? બહુ ટાઈમ પછી દર્શન દીધા. ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો. નકર રેગ્યુલર આવતા સર, પણ હમણાં રેગ્યુલર મતલબ બહુ ટાઈમ થી નથી આવ્યા. તો તમે ક્યાં એટલા બધા બિઝી છો, તમારું શેડ્યુલ શું એવું ટાઈટ છે એટલે અમને કયો એટલે ખબર પડે. અને અમારે બંધ કરી ગયો બોલો એ બંધ કરવાનું કે છે પણ બંધ કરી દે, આપણે એનું માન રાખશું. અને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ચકાચક ફ્રેશ થઈ ગયા છે, થોડુંક સારું લાગે છે. આખો દિવસ આમ તેમ આટા માર્યા, ઘણું બધું જોયું તો થયું કે ચાલો ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પછી આગળ. તો ચાલો જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મીની શું કરે તમને બતાવું. હા મોકલતી હતી ગમે છે પપ્પા જમાડે. હાલે હાલે ફોન આવે. ખાવાની પ્રોસેસ હાલે છે. હાલે જોતો ક્યાં છે? ક્યાં આવી ગઈ? ફાઇનલી ગાઈઝ આપણે જમવા બેસી ગયા. ઢોકળા બનાવ્યા છે અને ચા અને છાશ લીધી છે. મોઢું જો ને કરે મોટી ઢોકળા છે. મમ્મીએ જમી લીધું, વર્ણીબેન આમ રમે છે. તો અમે જમી લઈએ ફટાફટથી. તો ફાઇનલી ગાઈઝ ફ્રેશ થઈ ગયા અને ફાઇનલી તો જમી લીધું. જમીને થોડીક વાર વર્ણીને રમાડી તમે જોયું. તો હવે ચાલો ફટાફટથી એડિટિંગ કરી લઈએ. અને બસ એડિટિંગ માટે લેપટોપ લીધું છે. અને દીક્ષિતાને આ જૂનું મારું લેપટોપ હતું એને આપી દીધું. થોડું રીસેટ કર્યું. રીસેટ કરીને હમણાં એને ચેક કરીને આપી દઈશ. અને એનું સેટઅપ કરવાનું છે. પછી મારા લેપટોપની અંદર ડેટા છે નકામું છે બધું ડિલીટ મારી હાર્ડ ડ્રાઇવ્સમાં નાખવાનું છે. એટલું કામ છે અને વિડીયો એડિટિંગ કરવાનું છે. તો ચાલો ફટાફટથી વિડીયો એડિટિંગ કરી લઈએ, કારણ કે ઓલમોસ્ટ 10 તો વાગી ગયા છે. તો વિડીયો એડિટિંગ કરીએ અને સારું લાગે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે.